આજે રાત્રે ગુજરાતમાં વાદળો ફાટતા જોવા મળવાના છે। તોફાની પવનોની તીવ્રતા સાથે આવનારી 12 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। ચોમાસું દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી સાયક્લોનિક સિસ્ટમનું तीव्र परिभ्रमण सक्रिय बनतु जोवा मळी रह्युं छे। हिंद महासागर ने अरब सागरना दरियानी अंदर नवी नवी हाई प्रेशर सिस्टमनुं तीव्र दबाण सक्रिय बनीने जोर दर्शावतुं जोवा मळी रह्युं छे। दक्षिणीय भारतना तटीय विस्तारोनी अंदर अत्यारे तोफानी पवनोनी तीव्रता वच्चे सिस्टमनी गतिविधि अने सिस्टमनुं हलचल सक्रिय बनीने जळबंबाकार वरसाद विखेरतुं जोवा मळी रह्युं छे। श्रीलंकानो विस्तार, मदुराईना क्षेत्रो, बेंगलुरुना विस्तारोनी अंदर कड़ाका भड़ाका साथे वरसादनुं संकट वधतुं जोवा मळी रह्युं छे। बेंगलवीना विस्तारथी मुंबईना विस्तारमां नवा नवा वेस्टर्न डिस्टर्बन्सना तीव्र घेरावा बनता जोवा मळी रह्या छे अने हाल अत्यारे ચોમાસું बेंगलवीना विस्तारथी गुजरातना विस्तारोनी अंदर अने मुंबईना विस्तारोमां असर दर्शावतुं जोवा मळी रह्युं छे। आगामी 2 દિવસોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે, જ્યાંથી મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર હવે 5 થી આવનાર 7 દિવસની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીને લઈને અત્યારે ફરી એકવાર ઘોર અંધારપટ અને વાદળોના तीव्र झुंड गुजरात पर सक्रिय बनीने असरो दर्शावता जोवा मळी रह्या छे। आम गुजरात पर अत्यारे काळा डिबांग वादळोना मजबूत झुंडनी वच्चे तोफानी पवननी झड़प गुजरातमां वधती जोवा मळी रही छे। भारतीय हवामान विभागनी आगाही प्रमाणे राज्यनी अंदर आवनार 3 દિવસની અંદર ફરી એકવાર માવઠારૂપી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનના પગલે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ચોતરા કાઢતો જોવા મળવાનો છે। નવી આગાહીને લઈને ગુજરાતની અંદર વહેલી સવારથી અત્યાર સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનો અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તૂફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। નવી આગાહીને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર હલચલ અને તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે। ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભાવનગરના તટીય વિસ્તારોમાં, અલંગના વિસ્તારથી મહુવાના વિસ્તારોની અંદર, ગીર સોમનાથના વિસ્તારથી ઉનાના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। જૂનાગઢના વિસ્તારથી અમરેલી, જસદણના વિસ્તારથી બોટાદ અને ગોંડલના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં ધીમી ધારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। આમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા વચ્ચે ફરી એકવાર વરસાદનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ આંધી તૂફાન વંટોળ અને તોફાની પવનની અવર જવર હવે ફરી એકવાર વધતી જોવા મળી રહી છે। વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે આવનારી કલાકોમાં વલસાડના વિસ્તારથી આહવા, વ્યારાના વિસ્તારથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર ફરી એકવાર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે। ભરૂચ, નર્મદા, રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે। આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે આવનારી 12 કલાકમાં વરસાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભૂકા બોલાવતો જોવા મળવાનો છે। આમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં વલસાડ, બિલીમોરા, વનસાડા, આહવા, સાપુતારાના વિસ્તારમાં, નવસારીના વિસ્તારોથી લઈને બારડોલીના ક્ષેત્રોની અંદર, વ્યારાના પંથકથી સુરતના વિસ્તારોની અંદર, તે ઉપરાંત કોસંબાના વિસ્તારથી વાંકલ, ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા, ભરૂચના વિસ્તારથી દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। જાંબુસરના વિસ્તારથી કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં અત્યારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સક્રિય બનતી જોવા મળવાની છે। જ્યાં દર્શક મિત્રો, ગાજવીજ સાથે મધ્ય ગુજરાતની અંદર દાહોદના જિલ્લામાં, છોટા ઉદેપુરના જિલ્લામાં,
લુણાવાડા, ગોધરા અને બોડેલી, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ખંભાતના વિસ્તારથી નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં પવનની ગતિવિધિઓ સાથે માવઠું અને વાવાઝોડું પોતાની અસર દર્શાવતું હોય તેમ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. કચ્છના તટીય વિસ્તારો જેમાં ગાંધીધામનો વિસ્તાર, રાપરના વિસ્તાર, ખાવડ અને બારડોલીના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ કચ્છના વિસ્તારોની અંદર પણ પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તારમાંથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ઘેરાયેલા મજબૂત પટ્ટાને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પવનની તીવ્રતા અને તોફાની પવનનું અવરજવર અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. જેમાં થરાદ, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારથી મહેસાણા અને પાલનપુરના વિસ્તારોની સાથે સાથે રાધનપુરના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે માવઠારૂપી સિસ્ટમની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. આમ વધી રહેલી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 14 તારીખ અને 15 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને ગુજરાત માટે આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અનેક રાજ્યો જેમાં નાગપુરના વિસ્તારથી અલ્હાબાદ, ધાનબડના વિસ્તારથી ઢાકા, ભુવનેશ્વરના વિસ્તારથી મુંબઈ, ગ્વાલિયરના વિસ્તારથી રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોની સાથે સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારમાં હૈદરાબાદ, બેંગલુરુના વિસ્તારથી મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ વરસાદ ધબધબાટી બોલાવતો હોય તેમ ગુજરાતના રાજ્યોની સાથે સાથે અનેક રાજ્યોમાં વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર 15 થી 20 તારીખના રોજ ચોમાસાની હળવી શરૂઆત જોવા મળવાની છે. જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળની સાથે ફરી એકવાર લોકોના મકાનોના પતરા ઉડતા હોય તેમ તોફાની પવનો સાથે રાજ્યની અંદર વરસાદ અને માવઠાની સાથે સાથે ચોમાસાની તીવ્ર અસરો ગુજરાતમાં પોતાની ભયંકર જોરવાળી અસરો દર્શાવતું હવે ચોમાસું ગુજરાતમાં આવતું જોવા મળી રહ્યું છે.